જય સ્વામિનારાયણ. સ્વાગત આપ સૌનું. કેમ છો? બધા મજામાં ને? આઈ હોપ તમે બધા ફિટ એન્ડ ફાઇન હશો. વડોદરાના વાડી વિસ્તારમાં આપણે આવ્યા છે અને અહીંયા મને જોવા મળ્યું સ્વામિનારાયણ મંદિર. તો સંપૂર્ણ ડિટેલ હું તમારી સામે આ મંદિર વિશે રાખવાનો છું અને સ્વામીજીના જીવનની અંદર વપરાયેલી પ્રસાદીની વસ્તુ પણ આ મંદિરની અંદરની સાઈડ ઉપર રાખવામાં આવી છે એ પણ હું તમને બતાવવાનો છું. તો વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો. તો તમે મારી પાછળની સાઈડ ઉપર જોઈ શકો છો મંદિરનો છે આ પ્રવેશ દ્વાર અને એક્ઝેક્ટ તેની બાજુની સાઈડ ઉપર ગૌશાળા પણ બનેલી છે. તો આપણને અહીંયા આ રીતનું ગૌશાળાનું દ્રશ્ય પણ નજર આવી રહ્યું છે. બોર્ડ પણ લગાડેલા છે જેની ઉપરની સાઈડ ઉપર લખવામાં આવ્યું છે દેશો અહીંયા મૂકવી નહીં અને પ્રસાદનો બગાડ કરવો નહીં. આ ગૌશાળાની બાજુની સાઈડ ઉપર આપણને આ મંદિરની અંદર પ્રવેશ કરવા માટેનો બીજો ગેટ પણ જોવા મળે છે. સાંજનો સમય છે, લગભગ 11:15 થઈ છે અને ખૂબ જ શાંત વાતાવરણની મને ફિલિંગ આવી ગઈ છે. આ મંદિર લગભગ 160 વર્ષ કરતાં પણ વધુ જૂનું છે. બૂટ ચંપલ રાખવા માટેનું સ્ટેન્ડ પણ આપણને અહીંયા જોવા મળશે. આ રીતના પગથિયા આપણને બનેલા જોવા મળે છે. 10 થી 15 પગથિયા છે. ચડીને ઉપરની સાઈડ ઉપર આવવાનું હોય છે. વડોદરા શહેર એટલે કલા, સંસ્કાર અને ભક્તિની નગરી. આ નગરીના મધ્યમાં સ્થિત વાડી સ્વામિનારાયણ મંદિર માત્ર એક ઇમારત નથી પણ હજારો હરિભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. તો દોસ્તો, આજે મને આ પવિત્ર સ્થાનની મુલાકાત લેવાની એક તક મળી તે માટે હું મારી જાતને ધન્ય માનું છું. તો આ ભૂમિનું મહત્વ એ છે કે સ્વામિનારાયણના સમકાલીન સંતો અને ભક્તોના ચરણોથી આ ભૂમિ પવિત્ર થઈ છે. વડોદરાના ગાયકવાડ શાસકોના સમયથી આ મંદિર શહેરની શાન રહ્યું છે. જૂની વડોદરાની સંસ્કૃતિ અને સ્થાપત્યની ઝલક આપણને અહીંયા જોવા મળે છે. તો આપણે અહીંયા દર્શન કરી રહ્યા છે શ્રી ઘનશ્યામ મહારાજના. મંદિરની અંદરની સાઈડ ઉપર આપણને અહીંયા પ્રસાદીનો સામાન પણ મૂકેલો જોવા મળે છે. આ એક ચમત્કારી મૂર્તિ છે અને અહીંયા તમે જોઈ શકો છો જબરજસ્ત લાકડાની બનેલી કટોરી. તો આપણને અહીંયા પ્રસાદીના ગાદલા પણ મૂકેલા જોવા મળી રહ્યા છે. તો તમે અહીંયા જોઈ શકો છો પ્રસાદીના દોરા સીવેલા કટકાનો રૂમાલ. તો ઘણી બધી પ્રસાદીની વસ્તુ સ્ટોર કરવામાં આવી છે જેના આપણને દિવ્ય દર્શન આ મંદિરની અંદરની સાઈડ ઉપર થાય છે.
મંદિરની અંદરની સાઈડ ઉપર પ્રવેશતાની સાથે જ આપણને ગણેશજીના અને હનુમાનજીના પણ દર્શન થાય છે. શહેરમાં આટલા ઘોંઘાટ વચ્ચે પણ મંદિરની અંદર પ્રવેશતા જ જે દિવ્ય શાંતિનો અનુભવ થાય છે તે શબ્દોની અંદર વર્ણન કરી શકાય તેમ નથી. તો દોસ્તો, આ મંદિર માત્ર પૂજાપાઠ પૂરતું મર્યાદિત નથી, પણ અનેક સેવાકીય પ્રવૃત્તિઓનું કેન્દ્ર પણ છે. તો અહીંયા ચાલતી કથા, વાર્તા અને રવિવારના દિવસે સભા દ્વારા યુવાનો અને બાળકોમાં સંસ્કારોનું ચિંતન થતું આપણને જોવા મળે છે. તો આપણા દર્શન સરસ રીતે થઈ ગયા છે. હવે આપણે પ્રદક્ષિણા કરીશું. પ્રદક્ષિણા કરતા આપણને એવા અવસર જોવા મળશે જે આપણે ક્યારે પણ વિચાર્યું નહીં હોય. સયાજીરાવ ગાયકવાડના આમંત્રણથી શ્રીજી મહારાજ વડતાલથી વડોદરા પધારે છે. ત્યારે હાથી ઉપર ભવ્ય સવારી કરી શ્રીજી મહારાજનું સ્વાગત કરવામાં આવે છે. તો દોસ્તો, તમને એ પણ જણાવવાનું કે શ્રીજી મહારાજ અને સંતોને સયાજીરાવ ગાયકવાડ પોતાના રાજમહેલની અંદર આમંત્રણ કરે છે અને પૂજા અર્ચના પણ કરે છે. તે રીતનું આ દ્રશ્ય પણ તમને મંદિરના પાછળના ભાગની અંદર જોવા મળવાનું છે. ઘણા બધા પ્રસંગ છે, તો તમારે વિડીયોને સ્ટોપ કરી સ્ક્રીનશોટ પાડીને તમને જ્યારે ટાઈમ મળે ને ત્યારે આ પ્રસંગોનું વાંચન કરવું જોઈએ. તો તમે અહીંયા આ રીતનું બોર્ડ જોઈ શકો છો. આ ભૂમિનો મહિમા આ બોર્ડ ઉપર લખવામાં આવ્યો છે. આ છે બ્રહ્મચારી નિવાસ. તો આ રીતની છત્રી પણ બનેલી છે, જેની ઉપરની સાઈડ ઉપર સંપૂર્ણ ડિટેલ પણ દર્શાવવામાં આવી છે. કોને બનાવી છે તે પણ લખેલ છે. તો તમે વડોદરા શહેરની અંદર રહેતા હોય તો તમારે આ મંદિરની મુલાકાત અવશ્ય કરવી જોઈએ. અહીંયા આવવાથી મનને પ્રસન્ન થશે અને આપણને જબરજસ્ત પોઝિટિવ એનર્જીનો પણ અનુભવ થશે. તો આ છે મંદિરના પાછળના સાઈડનું દ્રશ્ય. તો આપણને અહીંયા આ રીતના 3 શિખર બનેલા જોવા મળશે. શિખરની ઉપર કલશની સ્થાપના પણ કરેલ છે અને અન્ય દેવી દેવતાઓના પણ દર્શન થાય છે. માનવ સેવાની વાત કરીશું તો કુદરતી આફતો વખતે જરૂરિયાતમંદોને સહાય કરવામાં આ મંદિર અને તેની સાથે જોડાયેલા ભક્તો હંમેશા કાર્યરત રહે છે. તો ચાલો અંદરની સાઈડ ઉપર આપણે પ્રવેશ કરીશું. ગોપાલાનંદ સ્વામીજીની અહીંયા સભા મંડપ પણ બનેલી છે. તો તમને દોસ્તો જણાવવાનું કે વડોદરા વિસ્તારની અંદર આવેલું આ સ્વામિનારાયણનું મંદિર વડોદરાનું એક એવું ઘરેણું છે જે આપણને આપણી પરંપરા અને ભક્તિ સાથે જોડીને રાખે છે. જો તમારે જીવનની વ્યસ્તતામાં પરમ શાંતિ જોઈતી હોય તો તમારે અવશ્ય આ મંદિરને
મુલાકાત કરવી જોઈએ. તો આપણે સૌ સાથે મળીને પ્રાર્થના કરીએ કે સ્વામિનારાયણના ચરણોની અંદર તેઓ આપની પર સદાય કૃપા દ્રષ્ટિ બનાવી રાખે, આપણને સાચા માર્ગ પર ચાલવાની શક્તિ આપે. આ મંદિરની અંદર લાકડાનું અને પથ્થરનું બાંધકામ આપણને જોવા મળે છે. સ્તંભ ઉપર પણ અદ્ભુત કલાકૃતિનો નમૂનો કરવામાં આવેલો છે અને વિશાળકાય સભા મંડપ પણ બનેલો છે, જે ભક્તોને શાંતિનો અનુભવ કરાવે છે. તો જ્યાં સભા મંડપ બનેલી છે તેની બહારની સાઈડ ઉપર આપણને આ રીતની બેઠક વ્યવસ્થા પણ બનેલી જોવા મળે છે, જ્યાં આપણે પરમ શાંતિનો અનુભવ કરી શકીએ છીએ. તો તમે અહીંયા આવ્યા હોય તો નીલકેશ્વર મહાદેવના આશીર્વાદ લેવાનું પણ ન ભૂલતા. અહીંયા આપણને મુખ્યત્વે લક્ષ્મીનારાયણ દેવ, ઘનશ્યામ મહારાજ અને અન્ય દેવોના સુંદર સ્વરૂપ બિરાજમાન છે. તો દોસ્તો, આજની વિડીયોની અંદર અહીંયા સુધી વડોદરાના વાડી વિસ્તારમાં સ્વામિનારાયણની આપણે મુલાકાત કરી. આ સંપૂર્ણ ડિટેલ જો તમને પસંદ આવી હોય તો આ વિડીયો તમારા મિત્ર સાથે શેર કરજો અને વિડીયોને લાઈક કરી ચેનલને આગળ વધારવાની અંદર તમે મદદ કરી શકો છો. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ફરી મળીશું. ત્યાં સુધી તમે તમારા પરિવારનું ખ્યાલ રાખો. જય હિન્દ, જય ભારત.